હેલો ઓલ, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજના બ્લોગની શરૂઆત આપણે રાતથી કરીએ છીએ, કેમ કે જો અવાજ આવતો હશે અહીંયા બતાડું. વરસાદ એટલો બધો આવે છે. હજી તો મેં ગઈકાલના બ્લોગમાં વાત કરી કે અહીંયા વરસાદ નથી આવતો. ત્યાં અહીંયા જો ખાલી અવાજ જ તમે લોકો સાંભળો, અવાજ ઉપરથી ખબર પડશે. દેખાય નહીં કદાચ. જો અહીંયા દેખાડું છું, ટ્રાય કરું છું દેખાડવાની. દોરિયા પડે છે જો. મારા સનની સાયકલ હોય તો એ વાહનમાં જાય જો. હા, એ તારી છે કાં હોય એની તો દઈ દીધી. મને પાકી નીંદર આવી. 12 વાગ્યા જ ને. આ જો રોજ રાત પડે ને વરસાદ આવે છે. ગઈકાલે બ્લોગની શરૂઆત આજના બ્લોગની કરીને તો ગઈકાલે આવા જ ટાઈમે રાતના આવ્યો હતો. જો અત્યારે ચાલુ થયો છે વરસાદ, હજી તો ચાલુ થયો છે. જો કેટલું મસ્ત આકાશ છે. દોડાવ્યા અમને લોકોને બધું ઢાંકવા માટે ને. જોવો અહીંયા અવાજ આવે છે અને અહીંયા દેખાતું હશે. વરસાદ તો રાત છે એટલે દેખાય નહીં ભલે, પણ કેટલો અવાજ આવે છે. છાપરા છે ને એની ઉપર એટલો મસ્ત 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 વરસાદ આવે છે. મસ્ત મસ્ત મસ્ત. જો આ થાંભલામાંથી દેખાતો હશે, દેખાય છે થાંભલાની અંદરથી. કેટલો મસ્ત વરસાદ છે. જો મારા ફાધર અમારી ઘરે મહેમાન આવ્યા હતા, એને મૂકવા ગયા છે. મમ્મી જ વાત કરે છે કે પપ્પા બિચારા પલળી જશે. પપ્પાને ત્યાં આવીને અમારી નાનકડી કેવી દુનિયા કરેલી હોય છે. જો આ મારો સામાન, પછી આ ખૂણામાં જીનીસા એનો સામાન બધો રાખે, અને આ ખૂણામાં કેવુરનો સામાન હોય. જીનીસા દફતર તારું લેવાનું છો, જગ્યાએ મૂકી દે. વોટર બોટલ ભરવાની છે બેટા. સ્કૂલના કપડાં જીનીસા કાલના એને તૈયાર કરે છે. એંગરમાં મૂકી દે. ઓલું ખીટી એવી જો તૂટી ગઈ છે, અહીંયા એને પપ્પાના કપડાં ટીંગાય. ઓલું ત્રીજું એંગર જે દેખાય છે ને જીનીસાના એંગરની પાછળ, એટલે એકચ્યુઅલી 3 ન કહેવાય, એમ તો એ 2 છે. ત્રીજું તો આ ખીટી, એમાં મારો યુનિફોર્મ રાખવાનો, પણ મેં અહીંયા સંકેલીને રાખી દીધો છે. જીનીસા એના ચોપડાને બધું તૈયાર કરે છે. એના પપ્પા પડી ગયા આજે સવારે, તો કમરમાં એને દુખે છે. આજ સવારથી સૂતા જ છે. સવારના 8 વાગ્યાના સૂતા હતા, તે 1 વાગે મેં એને ઉઠાડ્યા. પછી અત્યારે વાગે છે 9:45. 1 વાગે મેં એને ઉઠાડ્યા ને પછી એના પપ્પા લગભગ જમીને પાછા 2:30 વાગ્યા આસપાસ સૂઈ ગયા હતા, તો 8 વાગે ઉઠાડ્યા. પછી પાછા અત્યારે સૂઈ ગયા છે 9:30 વાગ્યાના. જીનીસા અહીંયા કરે છે ને ચોપડા પેક. લેસન નહીં તો થઈ ગયું છે ટાઈમ ટેબલ. જીનીસા મેં તને મોકલાવ્યું ટાઈમ ટેબલ, મોકલાવી દીધું ને. એને ટાઈમ ટેબલ રોજે રોજનું આવે છે એવું છે. ધોવાના કપડાં છે, આ નીચે ઉતરીશ ત્યારે લેતી જઈશ. અને એસી વગર તો હાલે જ નહીં, કેમ કે હા ગરમી જેટલી છે. આટલો બધો વરસાદ આવે તો એને પપ્પા કે જરૂર નથી, પણ મેં કર્યું. એસીએ કર્યું અને પંખોય 5 ઉપર છે. બસ જો જીનીસા ચોપડા તૈયાર કરે છે ને આ પાણીની બોટલ એ કેટલી જેટલી હોય એટલી ઓછી પડે. અને હું આ જો 2 પાણીની બોટલ છે ટૂંકમાં, તોય ઓછી પડે છે એવું છે. એટલે હવે હાલો. અને અહીંયા જો વરસાદનો અવાજ તમને આવતો હશે. લાઇટ કરી પપ્પાએ નીચે, કદાચ તમને દેખાય ખરો વરસાદ. ગઈકાલ રાતના ટાઈમે જ પાછો મેં કીધું એ પ્રમાણે આવે. કેટલો અવાજ આવે છે જોરથી, તો કેટલો વરસાદ આવે છે. જીનીસા એમ કહે છે કે આટલો વરસાદ આવે. જીનીસા આંકડો માર દે બેટા, તો સ્કૂલમાં રજા નહીં આપે. સ્કૂલમાં રજા આપે તો હવે તો મારે સ્કૂલની રજામાં ધ્યાન હોય, કેમ કે મારે રજા થઈ જાય ને મારે રજા પડી જાય. 42 વર્ષે બચ્ચા. એના પપ્પાને જેમ થોડું છે, એને જલસા છે. આજે કે હું પડી ગયો તો આજે રજા લીધી, આવતીકાલે કે હજી 1 દી આરામની, 2 દી રજા કરી લીધી. એ રે મસ્ત પડીને મજા ન હોય, પડીને મજા.
ચલો એટલે અત્યારે આપણે કરીએ છીએ બ્લોગનો એન્ડ. વાગે છે 10:10. જય શ્રી કૃષ્ણ, જય મા કાલ, રાધે રાધે. મળીએ નેક્સ્ટ બ્લોગમાં.